સુરતના પાંડેસરા વિસ્તારમાં સોના ચાંદીના ઘરેણા પરત માંગવાની બાબતે હત્યામાં ફેરવાઈ હતી। વડોદ કમલા ચોક વિસ્તારમાં બનેલી આ ચકચારી ઘટનાએ સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાવી છે। પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી વધુ તપાસ શરૂ કરી છે। સુરતના પાંડેસરા વિસ્તારમાં વડોદ કમલ ચોક ખાતે મહિલાની હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી। વાત એમ છે કે મોહિત અને રણુદેવી એક જ કપડાની કંપનીમાં કામ કરતા હતા। રણુદેવી પોતાના 25 વર્ષીય માનસિક અશક્ત પુત્ર વિદ્યાકાંત સાથે રહેતા હતા। થોડા સમય પહેલા તેમના ઘર પાસે ચોરીની ઘટના બનતા તેમણે પોતાના કિંમતી સોના ચાંદીના ઘરેણા સુરક્ષિત રાખવા માટે ઓળખીતો મોહિતને સોંપ્યા હતા। બાદમાં ગામ જવાનું હોવાથી રણુદેવી પોતાના ઘરેણા પરત માંગ્યા, પરંતુ આરોપી મોહિત વારંવાર આજકાલ આપું તેમ કહેતો હતો। આખરે રણુદેવી ઘરેણા પરત નહીં આપે તો પોલીસ ફરિયાદની ચેતવણી આપી હતી। આ વાતથી ઉશ્કેરાઈ મોહિતે તીક્ષ્ણ હથિયાર વડે રણુદેવી પર હુમલો કર્યો હતો, જેમાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી। ઘટનાના પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા। ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જે ટૂંકી સારવાર દરમિયાન રણુદેવીનું મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। પોલીસની ઝડપની કાર્યવાહીને કરી ગણતરીના કલાકોમાં જ આરોપી મોહિતને ઝડપી પાડી વધુ તપાસ શરૂ કરી છે।